ઝઘડિયા તાલુકા કોટ સંકુલ ખાતે 2025ના વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેગ્યુલર 708 કેસ મૂકવામાં આવેલ, જેમાં તમામ 708 કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો તેમજ પ્રી લિટિગેશનના 1102 કેસોમાં પ્રાથમિક 79 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતને કુમારી એચ.એસ. પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ, વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેડિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, અરુણ ચૌહાણ સહિતના વકીલો તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતમાં કુલ 708 રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાં તમામ 708 કેસના સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રી લિટિગેશનના 1102 કેસોનો પૈકી 79 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં 62,24,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. રિકવરી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.